નમસ્કાર મિત્રો, રામ રામ. તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ખાસ કરીને અત્યારે છે તે આંબાની કલમો વધુ પ્રમાણમાં સોંપાઈ રહી છે. તમામ ઘરે ઘરે ખાવા પૂરતી આંબાની કલમો સોંપતા હોય છે, પરંતુ આંબાની કલમો છે તેમાં નવી કુણપ નથી આવતી અથવા તો ઉબક વયો જાય છે, અને ખાસ કરીને છે તે કેરી પણ આવતી નથી, કારણ કે જો ઝાડવું છે તે ના થાય તો પછી કેરીઓ ઓછી આવે છે. ખાસ કરીને આજે આપણે ઘરે નુસ્ખા અપનાવવાના છે. ખાસ કરીને તમને હું એક દેશી એવી ઘરે રહેલી 2-3 વસ્તુ દેખાડું, તે આંબાના થડમાં તમે નાખી દેશો તો ખાસ કરીને આંબાની નવી કુણપ છે તે પણ અઢળક ફૂટશે. અને ખાસ કરીને આંબા છે જો વધુ પ્રમાણમાં ફૂટે તો વધુ પ્રમાણમાં કેરી પણ અઢળક આવશે મિત્રો. ખાસ કરીને તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે જે આંબામાં છે તે ઘરેથી કેવા પ્રકારના ઉપાય કરી, જેથી કરીને આપણી આંબાની કલમ છે તેમાં પણ વધુ પ્રમાણમાં કોળે મિત્રો. ખાસ કરીને છે તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડી મિત્રો. ખાસ કરીને આંબો મારી પાછળ જોવો છે તે પણ આપણે છે તે ગયા વર્ષે સોંપ્યો હતો. ખાસ કરીને આપણા આંબાની કલમ પણ કોળતી નથી મિત્રો. ત્યાર પછી છે તે આપણે ઘરેથી દેશી જુગાડ કર્યો, અને ખાસ કરીને ઘરે રહેલી 2-3 વસ્તુ નાખી. ત્યાર પછી છે તે આપણો આંબો છે તે કોળવા મળ્યો છે મિત્રો. આ પાછળ જોઈ રહ્યા છો તે આંબો છે તે 3 થી 4 વર્ષનો થઈ ગયો છે, પરંતુ તે પણ કોળતો નથી. ત્યાર પછી આપણે બીજી કલમ આંબાની લાવી એની નજીક જ સોંપી, કારણ કે ઓલી કલમ કોળતી નથી. ત્યાર પછી છે તે આ કલમ સોંપી, પરંતુ આ કલમ તમે જોઈ શકો છો, આ કલમ છે તે 2 વર્ષની છે, આ કલમ છે તે 4 વર્ષની છે, પણ તેની પાછળનો તફાવત તમે જોઈ શકો છો. આપણે આ આંબાની કલમમાં છે તે દેશી ઘરે નુસ્ખા અજમાવી અને ત્યાર પછી છે તે કલમને કોળાવી છે અને મોટી કરી દીધી છે મિત્રો. ખાસ કરીને આ કલમ કોળતી નથી, તેમાં પણ એવો દેશી જુગાડ અપનાવ્યો છે. ખાસ કરીને મિત્રો ઘરે રહેલી વસ્તુ નાખી છે ત્યારે આપણો આંબો કોળી ગયો છે મિત્રો. ત્યાર પછી છે તે 2 આંબા તરીકે હું તમને લાઈવ પ્રૂફમાં દેખાડી મિત્રો કઈ રીતે આપણા આંબા કોળ્યા છે તે સંપૂર્ણપણે દેખાડું. ત્યારે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો તો હું તમને પહેલાં લાઈવ પ્રૂફ દેખાડો આપણો આંબા કેવા કોળ્યા છે. તમે આ લાઈવ પ્રૂફ જોઈ લો. આપણા આંબા જે આ પહેલાંની કલમ છે 4 વર્ષ પહેલાંની, તે કોળતી નથી. ત્યારે તેમાં છે તે ઘરેથી 2-3 વસ્તુ છે તે નાખી થડમાં. ત્યાર પછી આપણા આંબા છે તે કોળવા લાગ્યા છે મિત્રો. તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો. આની કોળ જુઓ પહેલાં. આ આંબા છે તે 4 વર્ષ પહેલાંના છે, બાકી કોળતો નહોતો. તમે એની સાઈઝ જોઈ શકો છો. 4 વર્ષમાં જો આવો એટલો આંબો કોળ્યો છે. તો હવે ત્યાર પછી આપણે જે ઘરેલું નુસ્ખા અજમાવ્યો, ત્યાર પછી આપણો આંબો છે તે વધુ પ્રમાણમાં કોળવા લાગી છે. 2 વર્ષમાં છે તે આંબો મોટો થઈ જશે. આ આંબો છે મિત્રો, એની કોળ તમે જુઓ. બધા ટીરખા છે, ઉપર પણ ફૂટી રહ્યા છે, તમને દેખાશે નહીં. બધા હજી તાજા ટીરખા ફૂટે છે મિત્રો. તો આ રીતે છે તે તમે ઘરે ટ્રીટમેન્ટ કરશો તો આંબા છે તમારા પણ કોળી જશે. અને ખાસ કરીને ઘણા આંબા એવા હોય છે મિત્રો જે થડમાંથી ઉબક સુકાઈ જાય છે. હું તમને દેખાડું મિત્રો, ઉભારો. તો આ આંબા છે મિત્રો. આ આંબો છે તે પણ પહેલાંનો છે મિત્રો, તે પણ કોળતો નહોતો. ખાસ કરીને મિત્રો આ આંબો છે એ પણ જો ઉભો સુકાઈ ગયો છે મિત્રો. તો આ રીતે તમારે પણ આંબા સુકાઈ જતા હોય અને ખાસ કરીને નવા ના કોળતા હોય તો તેના માટે શું કરવું તેનો સંપૂર્ણ આપણે વિગતવાર તમને માહિતી આપું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહ્યો. તમે છે ઘરે રહેલી 2-3 વસ્તુ નાખી દેશો એટલે તમારો આંબો પણ કોળવા મળશે. ને આ રીતે જે ઉભક જતો હોય તો પણ નહીં જાય. ખાસ કરીને આ આંબાની તમે સાઈઝ જોઈ શકો છો. 1 વર્ષનો 1.5 થી 2 વર્ષનો આંબો છે તે મોટી સાઈઝમાં થઈ ગયો છે મિત્રો. તો ચાલો તેને દેશી કઈ વસ્તુ આપણે થડમાં નાખી શકીએ અને ખાસ કરીને આંબો આપણે વધુ પ્રમાણમાં કોળે અને વધુ પ્રમાણમાં કેરી આવે તેના વિશે તમને માહિતી આપી દઈએ મિત્રો. તો મિત્રો તમારે પણ જો આંબાની કલમ ના કોળતી હોય અને સારી રીતે કોળાવી અને વધુ પ્રમાણમાં કેરીઓને ફળ લાવવો હોય તો ખાસ કરીને તમારે આ ઘરેલું નુસ્ખા અજમાવવો જોશે મિત્રો. ચાલો તમને કહી દો. ખાસ કરીને આ રીતે છે તમારા આંબાનું થડ હોય તેની ફરતી આપણે ખોદી નાખવાનું છે, એટલે કે ગોળ કરી નાખવાનું છે મિત્રો. આ રીતે ફરતી છે તે થોડું ઉપરથી ખોદી નાખવાનું છે. ઘણા મિત્રો છે તે ઊંડેથી ખોદી નાખે છે અને મૂળિયા તોડી નાખે છે. આવું નથી કરવાનું. જો તમે ઊંડેથી ખોદશો અને મૂળિયા તૂટી જશે તો તમારો આંબો સાવ સુકાઈ જશે મિત્રો. એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ખાસ કરીને ઉપરથી છે તે ખાલી 1 ઇંચથી 1.5 ઇંચ જેટલું આપણે મૂળિયા ના દેખાય જાય એટલું ખોદી નાખવાનું છે મિત્રો. સૌપ્રથમ વાર એટલે કે ગોળથી, એટલે જે જૂના મૂળિયા છે અને અમુક જે તત્વો અને જીવાતો છે તે આડાવળી ફરી જશે અને મરી જશે. અને ખાસ કરીને છે પોષક તત્વો છે તે ફેરફાર થઈ જશે મિત્રો. ત્યાર પછી આપણે લેવાનું છે સાણ, એટલે કે જે સાણિયું ખાતર, અથવા તો તમે સાણ પણ લઈ શકો છો. આપણે તમને આમાં દેખાઈ શકે છે મિત્રો, આપણે આમાં સાણ નાખેલું છે. હવે તમારે સાણ લેવાનું છે. ત્યાર પછી છે તે ચારે બાજુ નાખી દેવાનું છે. આની સિવાય તમે છે તે ચૂલામાં રહેલી રાખ પણ નાખી શકો છો, જે ખૂબ જ સારી એવી પોષી જમીન રાખશે. તેથી મૂળિયાનો વિકાસ છે તે વધુ પ્રમાણમાં થશે મિત્રો. ખાસ કરીને છે તે આ સાણિયું ખાતર અને અથવા તો સાણ છે, 2માંથી 1 પણ તમે લઈ શકો છો. અને ચૂલાની રાખ, આ 2 વસ્તુ નાખશો એટલે તમારો આંબો છે તે 15 દિવસમાં મિત્રો કોળવા લાગશે. ખાસ કરીને એટલે આ 2 વસ્તુ તમારે થડમાં નાખી દેવાના છે, જેથી કરીને વધુ પ્રમાણમાં કુણપ ફૂટશે અને કોળશે એટલે કેરીઓ વધુ પ્રમાણમાં આવશે. કારણ કે જો આંબો કોળે તો ઝાડ મોટું થાય, ને ઝાડ મોટું થાય તો વધુ પ્રમાણમાં કેરીઓ આવે. બાકી તમે મિત્રો ઝાડ કોળા વગેરેની કેરીઓ આવશે તો નાનકું ઝાડ હશે એટલે ઓછી કેરીઓ આવશે મિત્રો. ખાસ કરીને છે આ તમારે દેશી જુગાડ અને દેશી વસ્તુ નાખવાની છે, એટલે કે દેશી ખાતર ઘરે રહેલી વસ્તુ નાખી દેવાનું છે મિત્રો. ખાસ કરીને અને જો તમારે પણ મૂળિયાની અંદર તળકીડી આવી જતી હોય તો તેના માટે હું તમને એક વસ્તુ દેખાડું મિત્રો. ખાસ કરીને તમારે છે તે નાળિયેર
લોકો નાળિયેરનો ધંધો કરે છે તે નાળિયેર ફોલે તેમાંથી ઝીણો ઝીણો કૂસો નીકળે એટલે કે ડૂસો મિત્રો તમને ખબર જ છે ઝીણી ઝીણી ભૂકી નીકળે છે તે લેવાની છે મિત્રો. એ ખાસ કરીને તળકીડી માટે છે તે સારો એવો ઉપાય કરશે મિત્રો. એ ભૂકો લાવીને તમારે થડની બંને બાજુ નાખી દેવાનો છે મિત્રો એટલે જે જમીનમાં રહેલી તળકીડી છે એ મરી જશે અને તમારો આંબો છે તે ઉભક સુકાવા નહીં દે. અને જો આંબો સુકાશે નહીં તો સારો પ્રમાણમાં કોળશે મિત્રો. આ સિવાય એક આવો થોર આવે છે મિત્રો, તમને કદાચ ખ્યાલ હોય તો આવો તમે થોર થોપી દેશો તો પણ તમારો આંબો છે તેની આજુબાજુમાં તળકીડી નહીં લાગે. આ પણ એક થોરનો તમે દેશી જુગાડ અપનાવી શકો છો મિત્રો. તો ખાસ કરીને આ વિડીયો હતો કે આપણે આંબો છે તે વધુ પ્રમાણમાં કેવી રીતે કોળાવી શકીએ મિત્રો. તો મિત્રો આ આપણો હતો વિડીયો કે આંબો વધુ પ્રમાણમાં કેવી રીતે કોળાવવો અને ખાસ કરીને છે તે આંબામાં વધુ પ્રમાણમાં ફાલ કેવી રીતે લાવે તેના વિશેની માહિતી મિત્રો. ખાસ કરીને આપણો આ દેશી જુગાડ છે તે કેવો લાગ્યો મિત્રો જરાક કોમેન્ટ કરી દેજો. જે ઘરેલો આપણે ઉપાય કર્યો છે તેનાથી આપણે રિઝલ્ટ સારું એવું મળ્યું છે તો જરાક એવી કોમેન્ટ કરી દેજો મિત્રો. આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરજો જેથી કરીને જે મિત્રોએ ઘેરે અથવા તો બગીચાની અંદર કેરીઓ ઘેરે ખાવા માટે કલમ સોંપી છે તે વધુ પ્રમાણમાં કોળી જાય અને ખાસ કરીને સારો એવો ફલ આવે તો આ વિડીયો છે તે તમામ મિત્રોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો.